ભરૂચ અંકલેશ્વર એક્સપ્રેસ વે પર પ્રી વેડિંગ રીલ્સનો જોખમી ખેલ, 6 શખ્સો સામે ગુનો, 4ની ધરપકડ, ડ્રોન મંજૂરી મુદ્દે તપાસ. ભરૂચ અંકલેશ્વર ભારતમાલા પ્રોજેક્ટ હેઠળના નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગના બહાને જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવી લોકોના જીવને જોખમમાં મૂકવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી 4 શખ્સોની ધરપકડ કરી છે. અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક આવેલા કેબલ બ્રિજ પર એક બુલેટ તથા 4 4 વ્હીલ વાહનોને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા. રોડની વચ્ચેથી વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી ફિલ્મી ઢબે પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી, જેના કારણે અન્ય વાહન ચાલકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વાયરલ વિડીયોના આધારે તપાસ કરતા બુલેટ ચાલક તરીકે ભરૂચ શેરપુરા વિસ્તારનો રહેવાસી મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા હોવાનું બહાર આવ્યું, જ્યારે શૂટિંગમાં ઉપયોગમાં લેવાયેલી 4 વ્હીલ ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી, અયાઝ સાદિક મનીહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત પ્રી વેડિંગ વિડીયોનું શૂટિંગ પીકે મુવમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ઘાંચી દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ ખુલ્યું છે. અંકલેશ્વર રૂરલ પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા, તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી તથા રિયાઝ ઘાંચીની ધરપકડ કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ દ્વારા એક્સપ્રેસ વે પર ડ્રોન ઉડાડવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગ પર ગફલતભરી ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ અન્ય લોકોનું જીવ જોખમમાં મૂકવાના મામલે પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર માર્ગ પર સ્ટન્ટ રીલ્સ કે શૂટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.